લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં પહેલા જ દિવસે 26 લોકસભા બેઠકમાં ધડાધડ 1000થી વધુ ફોર્મ ઉપડ્યા અને પ્રથમ દિવસે ગાંધીનગર, પાટણ અને પંચમહાલમાં 2 અપક્ષ સહિત 3ની ઉમેદવારી નોંધાઈ, જ્યારે કે 5 વિધાનસભા પૈકી વાઘોડિયાની પેટા ચૂંટણીમાં અપક્ષે ઉમેદવારી કરી છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે 20મી એપ્રિલ સુધીનો સમય નિયત કર્યો છે। જો કે આજે શનિવાર અને આવતીકાલે રવિવારે જાહેર રજા હોવાથી હવે સોમવારથી રાજકીય પક્ષોના ઉમેદવારો સહિત અપક્ષો તરફથી ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતિ પકડશે। લોકસભાની બેઠક વાઇઝ રાજકોટ બેઠકમાં 296 જેટલા ફોર્મ લેવાયા, જ્યારે કે અમદાવાદ પૂર્વ બેઠક પર 59 ફોર્મ લેવાયા। જામનગરમાં 57, દાહોદમાં 50, વડોદરા અને સુરતમાં 43, તો પોરબંદરમાં 41 સહિત કુલ 1015 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે।